નમસ્કાર. ચાલો આજે વાત કરીએ બાળકના જીવનના સૌથી મહત્વના સમયગાળા વિશે, એટલે કે જન્મ પછીના પહેલા 2 વર્ષ. આ સમયગાળો કોઈ જાદુઈ સફર જેવો છે અને આ સફરને સફળ બનાવવા માટેનું સૌથી જરૂરી બળતણ છે સાચું પોષણ. ચાલો સાથે મળીને સમજીએ કે આ સમયમાં પોષણ કેટલું નિર્ણાયક છે. ખબર છે, ગર્ભધારણથી લઈને બાળકના બીજા જન્મદિવસ સુધીના આ જે 1000 દિવસ છે ને, એ ખરેખર ખૂબ જ નિર્ણાયક હોય છે. આ એવો સમય છે જ્યારે બાળકના શરીર અને ખાસ કરીને મગજનો વિકાસ જેટલી ઝડપથી થાય છે એટલો આખી જિંદગીમાં ફરી ક્યારેય નથી થતો. એટલે આ તબક્કે જે પોષણ મળે છે એ એમના ભવિષ્યના સ્વાસ્થ્યનો પાયો નાખે છે. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પોષણના 3 આધારસ્તંભ કયા છે, સ્તનપાનનું મહત્વ શું છે, પૂરક આહારની શરૂઆત ક્યારે અને કેવી રીતે કરવી, અને બાળકની વૃદ્ધિ પર નજર કેમ રાખવી. તો આ આખી વાતને સરળ બનાવવા માટે છે ને, નિષ્ણાતોએ 3 મુખ્ય પાયા નક્કી કર્યા છે. પહેલું સ્તનપાન, બીજું પૂરક આહાર એટલે કે ઉપરનો ખોરાક, અને ત્રીજું વૃદ્ધિનું નિરીક્ષણ. આ ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે અને બાળકના સંપૂર્ણ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલાં એને સૌથી અગત્યના પાયાથી, સ્તનપાન. હવે એને ગોલ્ડ સ્ટાન્ડર્ડ કેમ કહેવાય છે, ચાલો સમજીએ. જુઓ, આ એક વાક્ય જ બધું કહી દે છે. સ્તનપાન એ કોઈ વિકલ્પ નથી, પણ પ્રકૃતિએ બાળક માટે બનાવેલો સૌથી શ્રેષ્ઠ અને સંપૂર્ણ આહાર છે. હકીકતમાં એ ખોરાક કરતાં પણ ઘણું બધું વધારે છે. તમને જાણીને નવાઈ લાગશે કે માતાનું દૂધ ખાલી પેટ ભરવા માટેનું પ્રવાહી નથી. એ તો એક જીવંત પદાર્થ છે. આ ચાર્ટમાં જુઓ તો, એમાં સેક્રેટરી આઈજીએ જેવા એન્ટીબોડીઝ છે જે બાળક માટે કુદરતી રસી જેવું કામ કરે છે. તે બાળકને અનેક ચેપ અને બીમારીઓથી બચાવે છે. એટલે જ તો એને સંપૂર્ણ આહાર કહેવાય છે. જન્મ પછી તરત જ જે પહેલું ઘટ પીળું દૂધ આવે છે ને, એને કોલોસ્ટ્રમ કહેવાય. અને ખબર છે એને શું કહેવાય? બાળકની પહેલી રસી. કારણ કે એમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારા તત્વોનો ખજાનો હોય છે, જે બાળકને દુનિયામાં આવતાની સાથે જ બીમારીઓ સામે લડવાની તાકાત આપે છે. હવે દૂધના ફાયદા તો આપણે જાણી લીધા, પણ એ દૂધ બાળક સુધી બરાબર પહોંચે એ પણ એટલું જ જરૂરી છે, ખરું ને? અને એના માટે સૌથી મહત્વની વસ્તુ છે લેચ, એટલે કે બાળક સ્તન સાથે કેવી રીતે જોડાય છે. સારો લેચ હોય તો જ બાળકને પૂરતું દૂધ મળે છે અને માતાને પણ આરામ રહે છે. તો સારો લેચ છે કે નહીં એ કેવી રીતે ઓળખવું? એના માટે આ 4 સાવ સરળ સંકેતો છે. પહેલું, બાળકનું મોં પહોળું ખુલ્લું હોવું જોઈએ. બીજું, બાળકની દાઢી માતાના સ્તનને અડવી જોઈએ. અને ત્રીજું અને ચોથું, બાળકના હોઠ માછલીની જેમ બહારની તરફ વળેલા હોવા જોઈએ. આ બધું બરાબર હોય તો સમજો કે સ્તનપાન યોગ્ય રીતે થઈ રહ્યું છે. પણ એક ચિંતા હંમેશા રહે છે કે બાળકનું પેટ ભરાય છે કે નહીં, એને પૂરતું દૂધ મળી રહ્યું છે. તો એ જાણવામાં આ ચાર્ટ મદદ કરશે. જો બાળક દિવસમાં પૂરતીવાર ફીડિંગ કરતું હોય, એના ડાયપર નિયમિત ભીના થતા હોય અને એનું વજન સતત વધી રહ્યું હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તો આ હતી સ્તનપાનની વાત. હવે લગભગ 6 મહિના પછી કહાનીમાં એક નવો વળાંક આવે છે, અને એ છે આપણો બીજો આધારસ્તંભ, પૂરક આહાર. જુઓ, 6 મહિનાની આસપાસ માતાનું દૂધ તો હજુ પણ બહુ જ જરૂરી છે. એ બંધ નથી કરવાનું. પણ હવે બાળકની જરૂરિયાતો વધી ગઈ છે, એની એનર્જી વધી ગઈ છે, એનો વિકાસ ઝડપી બન્યો છે. તો હવે માત્ર દૂધ પૂરતું નથી. તો સવાલ એ થાય કે હવે આગળ શું? ઘન ખોરાકની શરૂઆત છે ને, એ કોઈ રેસ નથી, પણ એક સફર છે. ધીમે ધીમે, સ્ટેપ બાય સ્ટેપ. આ ટાઈમલાઈન એ જ બતાવે છે. જુઓ, 6 મહિને એકદમ પાતળી પ્યુરીથી શરૂઆત કરવાની, પછી ધીમે ધીમે ખોરાકને ઘટ્ટ બનાવવાનો, અને પછી ધીમે ધીમે પરિવાર જે જમે છે એના પર આવવાનું. ઉતાવળ બિલકુલ નહીં. બાળકની પાચન શક્તિને સમય આપવો ખૂબ જરૂરી છે. અને આ સફરમાં મદદ કરવા માટે આવા ડાયટ ચાર્ટ્સ બહુ કામ લાગે છે. આ કોઈ સામાન્ય ચાર્ટ નથી. આ બાળ રોગ નિષ્ણાતોની ભલામણો પર આધારિત છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 6 થી 8 મહિનાના બાળક માટે દાળ ભાત અને ખીચડી જેવા ખોરાકથી શરૂઆત કરી શકાય, અને 9 થી 11 મહિનામાં રોટલી અને ઇડલી જેવા પદાર્થો ઉમેરી શકાય. આ એકદમ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. તો આપણે સ્તનપાન અને પૂરક આહારની વાત કરી, પણ આ બધું બરાબર કામ કરી રહ્યું છે કે નહીં, એની ખાતરી કેવી રીતે કરવી? અને અહીં આવે છે આપણો ત્રીજો અને અંતિમ પણ એટલો જ મહત્વનો આધારસ્તંભ, વૃદ્ધિનું નિરીક્ષણ. એટલે કે આપણે જે મહેનત કરી રહ્યા છીએ એનું પરિણામ મળી રહ્યું છે કે નહીં?
બાળકને બધું પોષણ બરાબર મળી રહ્યું છે? આ સવાલનો જવાબ જ છે આપણો ત્રીજો પાયો. વૃદ્ધિનું નિરીક્ષણ સાદી ભાષામાં કહીએ તો એક પ્રકારનું રિપોર્ટ કાર્ડ છે. એ બતાવે છે કે આપણી પોષણની યોજના કેટલી સફળ છે. બાળકનો વજન, લંબાઈ અને માથાના ઘેરાવામાં નિયમિત વધારો એ વાતની નિશાની છે કે બધું બરાબર ચાલી રહ્યું છે અને બાળક વિકાસના સાચા માર્ગ પર છે. અને આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? કે જો વિકાસમાં ક્યાંય પણ નાનકડી પણ તકલીફ હોય તો એ તરત જ પકડાઈ જાય અને એના પર સમયસર કામ કરી શકાય. આનાથી એ ખાતરી થાય છે કે સ્વાસ્થ્યનો પાયો એકદમ મજબૂત બની રહ્યો છે. તો ચાલો આખી વાતને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ. સૌથી પહેલી અને મહત્વની વાત, જીવનના પહેલા 1000 દિવસ ખૂબ જ નિર્ણાયક છે. બીજું, આપણા 3 આધાર સ્તંભ યાદ રાખવાના: સ્તનપાન, પૂરક આહાર અને વૃદ્ધિનું નિરીક્ષણ. 6 મહિનાથી ધીમે ધીમે ઉપરનો ખોરાક શરૂ કરવાનો. અને છેલ્લે બાળકની વૃદ્ધિ પર નજર રાખવાની. બસ આ જ છે આજીવન સ્વાસ્થ્યના મજબૂત પાયાનું રહસ્ય. અને અંતે એક મોટો સવાલ જે આપણે સૌએ વિચારવાનો છે: આપણે એવું શું કરી શકીએ કે જેથી દરેક બાળકને માત્ર જીવવા માટે નહીં પણ પૂરી રીતે ખીલવા અને વિકસવા માટે જરૂરી પોષણનો મજબૂત પાયો મળે? કારણ કે આ જવાબદારી માત્ર માતાપિતાની નથી પણ આપણા આખા સમાજની છે.